રાજ્ય કક્ષાના 11મા ઇનોવેશન એજ્યુકેશનલ ફેસ્ટિવલમાં મેં અહીંયા 50થી વધારે કૃતિઓ રજૂ કરી છે. આ દરેક કૃતિ 6 થી 8ના વિજ્ઞાનમાં કયા એકમ સાથે સંલગ્ન છે, કયા પાઠની અંદર તેને શીખવી શકીએ છીએ અને કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શકાય છે એ હું આપને વિગતે સમજાવું છું. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા ધોરણ 6 થી 8માં પ્રકાશ પાઠ આવે છે, જે સમજવા માટે પરાવર્તન કેવી રીતે થાય છે એ સમજવા માટે એક અહીંયા મેં ઇન્ફિનિટી વેલ બનાવ્યો છે, જેની અંદર બે ગ્લાસ ઉપર અને નીચે મૂકી અને એક અનંત પ્રતિબિંબ ગુણક પ્રતિબંધને કારણે મળતી એક ઊંડો કૂવો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો બાળકોને આ સાધનની મદદથી પરાવર્તન સરળતાથી સમજાવી શકાય છે. આવું જો બનાવેલું સાધન હોય તો બાળક આશ્ચર્ય સાથે, જિજ્ઞાસા સાથે શીખવાની વૃત્તિ ધરાવે છે અને આ રીતે શીખેલું એ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. તો આપ પણ બાળકો સાથે આ બનાવડાવી શકો છો અને એ શાળામાં આપ ઉપયોગ કરી શકો છો. બીજું અહીંયા મેં સાધન બનાવ્યું છે. એ સાધનની મદદથી આપ બાળકોને પરાવર્તનની સાથે સાથે ગણિતની અંદર સિમેટ્રી જે આવે છે એ પણ સરળતાથી સમજાવી શકો છો. અહીંયા આ બાજુથી તમે જોશો તો તમને એક છોકરીનું ચિત્ર દેખાય છે. તમે આને હું આમ ફેરવીશ તો તમને છોકરાનું ચિત્ર દેખાય છે. તો અહીંયા તમે જેને ફેરવો છો તો બંને બાજુ તમને જુદા જુદા ચિત્રો દેખાય છે. તો બાળકને આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે થતું હશે. તો આ સાધન બનાવવા માટે મેં વચ્ચે 45° બે અરીસા લગાવેલા છે. એ અરીસા બેક સાઈડથી મેં ચોંટાડેલા છે અને જેના પરિણામે એ આ બાજુ છોકરી અને આ બાજુ છોકરો બંનેનું ચિત્ર હાફ છે. અહીંયા પરાવર્તનને કારણે ચિત્ર પૂર્ણ થાય છે. તો બાળકોને સિમેટ્રી અને પરાવર્તન આ સાધનની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. કટ.